આદિવાસી યુવતીઓને ખાનગી યુનિવર્સિટી દ્વારા છેતરવામાં આવતી હોવાનો આક્ષેપ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ કર્યો છે। યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીનીઓની 3 વર્ષની શિષ્યવૃત્તિ પણ ચાઉ કરાઈ હોવાનો આક્ષેપ છે। ચૈતરે ખાનગી કોલેજોની માન્યતાઓ પર પણ ઉઠાવ્યા છે સવાલો। વિદ્યાર્થીનીઓની સમસ્યા હલ કરવા સરકારને રજૂઆત કરીશ તેવું ચૈતર વસાવાએ કહ્યું છે। આદિવાસી વિસ્તારમાં જીએનએમ એસઆઈ અને એએનએમ ના નામે જે બેંગ્લોર યુનિવર્સિટીઓ છે ખૂબ મોટું કૌભાંડ કરે છે। અમારી બહેનો સાથે એમની કારકિર્દી સાથે ચેડા કરે છે। એમનું સૌપ્રથમ એમને લોભાવી લાલચ આપી એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે છે। એમની સ્કોલરશિપ મદદનીશ કમિશનરમાંથી જે સ્કોલરશિપ આવે છે એ 3 વર્ષની સ્કોલરશિપ પણ લઈ લેવામાં આવે છે। એમને નથી ડિગ્રી મળતી કે નથી કોઈ જાતના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળતા। કોલેજ પર જઈએ ને તો રાત્રિતાથી તો અમને કઈ જવાબ જ નહીં આપે, ત્યાંથી તો અમને ભગાડી જ મૂકે કે જાઓ સુરત સેન્ટર પર જાઓ, પછી ત્યાં તમને બધું જવાબ આપશે। અને અમે એડમિશન લેવા ગયા ને ત્યાં તો ત્યારે અમને એવું કંઈ જ નહીં કીધું કે તમારે સુરત સેન્ટર પર જવું પડશે, એવું તો અમને ત્યારે કંઈ કીધું જ નહીં હતું। ને અત્યારે અમે ડોક્યુમેન્ટ્સ માટે જોઈએ તો એ લોકો કહે કે અત્યારે એક્ઝામ આવવાની છે, તમે લોકો એક્ઝામ આપવા માટે જજો, ને અમારે અત્યારે ત્યાં કરવું જ નથી। મહાકામલ ફાઉન્ડેશનમાં નર્સિંગ કરેલું છે। અમને વર્ષ દરમિયાન 1 વર્ષ દરમિયાન અમને 72,000 ફીસ કીધી હતી ને જે વર્ષ દરમિયાન અમને સ્કોલરશિપ 60 થી 70,000 મળી જશે કીધું હતું। એમાંથી અમને 1-2 વર્ષની સ્કોલરશિપ આપવામાં નથી આવી ને 2 વર્ષના ખાલી અમને 2,40,000 જેટલા અમને ફીસ ભરાવી છે। હજુ સુધી 1 વર્ષની અમને એક્ઝામ કમ્પ્લીટ લેવાઈ નથી, અમને ડોક્યુમેન્ટ નથી આપતા। કોઈ બી પ્રોબ્લેમ હોય કોઈ બી હોય તો અમે સેન્ટર પર જઈએ તો અમને ત્યાંથી ધમકાવવામાં આવે છે